चलो आज આપણે બીજા ચેપ્ટરમાં પૂર્ણ સંખ્યાઓ અને તેમના પરની ચાર મૂળભૂત ક્રિયાઓ જોવાની છે બરાબર છે તો તમને આ ભાગાકાર આવડતા હશે આવડે છે હા આવડતા જ હોય ચલો આપણે મેં અહીંયા બે ભાગાકાર લખ્યા છે આ ભાગાકાર આપણે કરીએ ચલો અહીંયા 36 ભાગ્યા 5 છે બરાબર છે તો અહીંયા ભાગ કેટલા ચાલશે 5 સત્તા 35 चलो આપણે હવે અહીંયા બાદબાકી કરીએ 6 માંથી 5 જાય તો 1 3 માંથી 3 જાય તો 0 તો આ દાખલાની અંદર અહીંયા જો બતાએ તો આ દાખલાની અંદર આ જે 36 છે એ શું છે મને કોઈ કહેશે શું કહેવાય 36 ને યસ વેરી ગુડ ભાજ્ય કહેવાય શું કહેવાય ભાજ્ય પછી આ જે 5 છે એને શું કહીશું હે સરસ વેરી ગુડ ભાજક બરાબર चलो અહીંયા જે 7 છે એને શું કહીશું ભાગફળ અને બીજું કઈ કહેવાય ને યસ ભાગાકાર બરાબર છે અને અહીંયા એક છે નીચે એને શું કહીશું નિશેષ ના કહેવાય કેમ ના કહેવાય તો નિશેષ કહેવાય તો શું હોવું જોઈએ યસ અહીંયા શેષ છે શું છે શેષ અહીંયા એક વધ્યો છે કેટલા વધ્યા છે એક શેષ વધ્યો છે જો અહીંયા 0 હોય તો આપણે અહીંયા નિશેષ લખશું શું લખશું નિશેષ ચલો હવે અહીંયા બીજો એક દાખલો છે થોડો હું અહીંયા આગળ લખી દઉં છું ચલો અહીંયા 9 નો ઘડિયો બોલશું ક્યાં સુધી 81 આવે ત્યાં ભાગ ક્યાંથી ચાલશે હા જો અહીંયા 9 9 81 અહીંયા બાદબાકી કરશું તો 0 ચલો હવે અહીંયા કોઈ કહેશે મને આ જે 81 એ શું છે હા સરસ ભાજ્ય चलो आ 9 છે એને શું કહેશું ભાગફળ અથવા તો સરસ આ 9 છે એને શું કહીશું ભાજક અને અહીંયા આ 0 છે એને શું કહીશું નિશેષ ખ્યાલ આવી ગયો આ તમે આને આગળ શીખી ગયા છો એટલે તમને આવડે છે બરાબર છે પણ જે આ વસ્તુ જોઈ આપણે અહીંયા કે ભાઈ 81 ભાજ્ય કહેવાય 9 છે ભાગફળ છે આ 9 ભાજક છે અહીંયા નિશેષ છે અથવા તો શેષ છે તો આ તમને જે આવડે છે એના ઉપરથી નવોદયની અંદર અમુક દાખલા પૂછાય છે તો કેવા દાખલા પૂછાય છે તો આપણે જોઈએ ચલો દાખલા પહેલા આપણે એક પોઈન્ટ હજુ જોઈ લઈએ છીએ અહીંયા બે ભાગાકાર છે બરાબર છે આને આપણે બે ભાગાકાર આપણે ગણી લઈએ પહેલા ચલો અહીંયા 3 નો એક અંક લઈશું કે બે લઈશું એક જ કેમ કે અહીંયા 3 છે એના જેટલો જ છે અહીંયા 3 કાં તો વધારે હોવો જોઈએ ચલો 3 એકા चलो 3 માંથી 3 જાય 0 હવે શું કરશું હા 6 છે આપણે નીચે ઉતારશું હવે ઘડિયો બોલવાનો 3 નો હા 3 2 6 0 0 હવે કયો ઉતારશું આમ 8 ચલો 8 ઉતાર્યો હવે ઘડિયો બોલો 3 વધી ગયા ને તો 3 2 6 બે વધ્યા 0 0 હવે અહીંયા એક છે અહીંયા ઉતારીએ 3 સત્તા 21 चलो હવે મને કોઈ કહેશે અહીંયા કે અહીંયા ભાજક કયો છે ભાજક પછી ભાજ્ય કયો છે ભાગફળ કયું છે અને શેષ અહીંયા શું છે નિશેષ વધે છે નિશેષ છે ને નિશેષ છે બરાબર છે ચલો ભાજક કેટલા છે સરસ ચલો ભાજ્ય 3681 चलो હવે ભાગફળ સરસ 12 27 ચલો આ તમને આવડે છે બરાબર છે ચલો બીજો એક અહીંયા દાખલો છે 680 ભાગ્યા 9 ચલો 68 આવે ત્યાં સુધી 9 નો ઘડિયો આપણે બોલશું 9 7 63 કેટલા વધ્યા ઉપરથી ઉતાર્યો 0 9 નો ઘડિયો બોલો 50 આવે ત્યાં સુધી 9 6 54 વધી જાય ને તો 9 5 50 માંથી 45 જાય તો 5 વધે બરાબર છે હે ચલો હવે અહીંયા આગળ ચાલશે દાખલો કે પૂરો થઈ ગયો ચલો અહીંયા મને કહો કે ભાજ્ય કેટલો છે 680 ચલો મને કોઈ કહેશે ભાગફળ કેટલું છે 75 વેરી ગુડ હવે કોઈ કહેશે
શેષ કેટલો છે 5. કેટલા છે શેષ છે કે નિશેષ 5 છે શેષ છે બરાબર છે અને અહીંયા આ 9 છે એને શું કહેવાય ભાજક. આ તમને આવડી ગયું છે આવડી ગયું ને ચલો એના પરથી હું હવે એક દાખલો તમને બતાવું છું સમજજો. ચલો અહીંયા ધ્યાન રાખજો. હવે આપણે ભાગાકારની રીતે દાખલામાં આપણે રકમ મૂકીને ગણીએ બરાબર છે. ચલો ભાજક 6 છે કેટલા છે તો 6 ક્યાં આવશે અહીંયા ભાજક સરસ. ચલો હવે ભાગફળ 15 છે ક્યાં આવશે સરસ. ચલો અને અહીંયા શેષ કેટલો છે 1 એ ક્યાં આવશે સરસ અહીંયા નીચે 1 આવશે બરાબર. તો અહીંયા કઈ સંખ્યા નથી હા ભાજ્ય નથી. જો ભાજ્ય કયો હોય તો ભાજ્ય આપણે શોધવાનો છે. આ અહીંયા ભાજ્ય હોય ને એ આપણે શોધવાનું છે. હું શું કરીશ આ જે ભાગફળ છે એનો આપણે ગુણાકાર કરશું ભાજક સાથે એટલે 15 ગુણ્યા 6 15 ગુણ્યા 6 આ બેનો ગુણાકાર કર્યો એમાં હું આ શેષ છે ને ઉમેરી દઈશ. હવે આપણે ગણીએ ચલો 15 ગુણ્યા છે એટલે 15 6 90 વત્તા 1 ચલો 90 ને 1 91 એટલે અહીંયા આપણને ભાજ્ય કયો મળશે 91. તો અહીંયા ભાજ્ય કયો હોય 91 કયો હોય આપણે જોઈએ તો 91 ભાગ્યા 6 કરી જોઈએ 6 એકા 6 3 વધ્યા 1 6 નો કર્યો બોલો 31 આવે ત્યાં સુધી તો 6 પંચા 30 6 6 36 વધી જાય 6 પંચા 30 1 વધ્યો 0 આવી ગયો 91 હે. તો આપણે જ્યારે ભાજ્ય શોધવાનો હોય ત્યારે આ રીતે શોધી શકાય બરાબર છે ખ્યાલ આવી ગયો. હવે અહીંયા બીજો એક દાખલો છે એવો ને એવો. ચલો આની અંદર પણ શું શોધવાનું છે ભાજ્ય. અહીંયા આપણે ભાજ્ય લખવાનો છે તો ચલો આપણે ભાગાકારની અંદર આપણે રકમ ગોઠવી દઈએ. ભાજક કેટલો છે 8 અહીંયા ભાજક આવશે 8. ભાગફળ કેટલું છે 116. ચલો અને શેષ કેટલો છે 3 તો આપણે અહીંયા નીચે લખીએ છીએ 3 બરાબર છે. ચલો હવે મારે આ ભાજ્ય શોધવું છે. શું શોધવું છે ભાજ્ય શોધવું છે. તો કેવી રીતે શોધશું તમે બોલો હાલો. હવે પહેલા કોનો ગુણાકાર કરશું હા 116 ગુણ્યા 8 આ બેનો ગુણાકાર કરવાનો અને એમાં કેટલા ઉમેરશું હા શેષ છે એ આપણે અહીંયા ઉમેરી દઈશું. હવે આપણે ગણીએ તો ભાજ્ય આપણને મળશે. ચલો 116 ગુણ્યા 8 કરો તો 8 6 48 નો 8 વધી 4 8 એકા 8 અને 4 12 નો બગડો વધી 1 8 એકા 8 ને 1 9 આપણને શું મળ્યું 928 વત્તા 3 અહીંયા મૂકી દે. ચલો હવે 3 ઉમેરી દેવાના છે 28 ને 3 અહીંયા 28 છે એમાં 3 ઉમેરી દો તો 931 આપણને ભાજ્ય કયો મળશે અહીંયા 931. ચલો આ ભાજ્ય સાચું છે કે ખોટું એ આપણે જાણવું હોય તો આપણે 931 ભાગ્યા 8 કરીએ 931 ભાગ્યા 8 ચલો આને ગણીએ 8 એકા 8 1 વધ્યો 3 ઉતાર્યો 8 2 16 વધી ગયા 8 એકા 8 કેટલા વધશે 5. ચલો હવે અહીંયા 1 અહીંયા ઉતાર્યો તો 8 નો ઘડિયો બોલો 51 આવે ત્યાં સુધી 8 નો ઘડિયો બોલો 51 આવે ત્યાં સુધી 8 7 56 વધી જશે ને 8 6 48 તો કેટલા વધ્યા 51 માંથી 48 બાદ કરો તો કેટલા વધે ચલો જો અહીંયા 116 આવી ગયો અહીંયા આવી ગયો અહીંયા 3 આવી ગયો હા અહીંયા 8 છે તેનો અહીંયા 931 આવી ગયો તો આપણે આ દાખલો સાચો છે. હવે આવો દાખલો કોઈ પૂછાય તો આપણે આવડશે ને હે ને ચલો વેરી ગુડ. ચલો એના પછી અહીંયા ધ્યાન આપો. હવે આવશે વિભાજ્યતાની ચાવીઓ. વિભાજ્યતાની ચાવીઓ શું છે હું તમને કહી દઉં. તમે જ્યારે ભાગાકારના દાખલા ગણો છો અથવા તો તમારી સામે કોઈ એક સંખ્યા આપી છે એ સંખ્યાને તમે 2 વડે 5 વડે 8 વડે 4 વડે 3 વડે ભાગી શકશો કે નહીં એ આપણને જાણવા મળે. ઉદાહરણ તરીકે હું અહીંયા લખું છું આ સંખ્યાને 5 વડે ભાગી શકાશે કે નહીં તો એ જાણવું હોય તો આપણે વિભાજ્યતાની ચાવીઓ શીખવી પડે. તો આપણને ખબર પડે કે આ જે સંખ્યા છે એને આપણે 5 વડે નિશેષ ભાગી શકશું. નિશેષ હો નીચે 0 આવવો જોઈએ નિશેષ એટલે 5 વડે આપણે નિશેષ ભાગી શકશું. તો એની જો ચાવી આપણને આવડતી હોય 5 ની તો તમને ખ્યાલ આવી જાય કે આ સંખ્યાને 5 વડે ભગાય એ નહીં બરાબર છે. તો એવી આપણે મોટા ભાગની ચાવીઓ જોવાની છે બરાબર. એટલે હવે બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. ચાલો પહેલી છે આપણે 2 ની ચાવી. કઈ ચાવી છે કઈ ચાવી છે 2 ની ચાવી. તો 2 ની ચાવીમાં શું છે તો જે સંખ્યાનો
એકમનો અંક બેકી હોય એટલે એનો મતલબ શું 2 4 6 8 0 એકમનો દાખલા તરીકે હું અહીંયા એક સંખ્યા લખું છું એનો એકમનો અંક એટલે કયા એકમ શું આવવું જોઈએ 2 4 6 8 0 હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય ચલો આમાં એકમનો અંક છે એ 2 4 6 8 0 માંથી છે તો આને આપણે જો 2 વડે ભાગીશું તો ભાગી શકાય આને આપણે 2 વડે આપણે નિશેષ ભાગી શકશું બરાબર છે ચલો તો હવે ધ્યાન રાખજો કે અહીંયા ચાવી શું કહે છે કે જેનો એકમનો અંક જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 અને 0 2 4 6 8 0 બોલો 2 4 6 8 0 2 4 6 8 0 બોલો બોલો આ તમને આવડતું હશે તો જેનો એકમનો 2 4 6 8 0 હોય એને 2 વડે ભાગી શકાય આપણે એના ઉદાહરણ થોડા જોઈએ ચાલો હવે અહીંયા શું કહે છે કઈ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય કારણ કે આપણે 2 ની ચાવી હમણાં જ જોઈ તો એ ચાવીનો ઉપયોગ કરશું ચાલો ચાવી શું હતી કે જે સંખ્યા આપી હોય એની અંદર એકમનો અંક કયો હોવો જોઈએ 2 4 6 8 0 ચલો આની અંદર એકમનો અંક આ છે આમાં એકમનો અંક આ છે બધામાં એકમનો અંક અહીંયા થાય બરાબર છે આ એકમનો અંક છે તો એ એકમનો 2 4 6 8 0 હોવો જોઈએ ચલો અહીંયા 2 4 6 8 0 માં છે એટલે એનો મતલબ શું કે આને આપણે 2 વડે ભાગી શકશું ભાગી શકાય ને જો આનો ભાગાકાર કરીએ 338 ભાગ્યા 2 તો આને 2 વડે નિશેષ ભાગી શકાય ખ્યાલ આવી ગયો હે ચાલો હવે બીજી સંખ્યા છે આમાં એકમનો અંક 7 છે ચલો આને 2 વડે ભાગી શકશો ના ચલો અહીંયા 0 છે ભાગી શકશો યસ ચલો અહીંયા 0 છે 2 વડે ભાગી શકશો ચલો આને 2 વડે ભાગી શકશો સરસ આને સરસ આને આનો મતલબ એવો થયો કે તમને 2 ની ચાવી યાદ રહી ગઈ ને હે ને સરસ વેરી ગુડ હવે આ ભૂલતા નહીં બરાબર છે ચલો એના પછી છે 4 ની ચાવી આપણે એક સિક્વન્સમાં તૈયાર કરવાની છે જો પહેલા 2 ની ચાવી 4 ની ચાવી અને 8 ની ચાવી આ ત્રણે એક સાથે યાદ કરવાની છે ક્રમમાં બરાબર છે જો આ ત્રણે એક સાથે તમને યાદ રહેશે ચલો એમાં બીજી ચાવી છે 4 ની ચાવી 4 ની ચાવી શું કહે છે તો આપેલી સંખ્યાના છેલ્લા 2 અંકથી બનતી સંખ્યાને 4 વડે ભાગી શકાય એટલે માની લો કે હું અહીંયા એક સંખ્યા અહીંયા લખું છું અહીંયા એક સંખ્યા લખી છે મેં તો અહીંયા શું કે આપેલી સંખ્યાને એટલે આને છેલ્લા 2 અંકથી કેટલા અંકથી છેલ્લા 2 એટલે છેલ્લા 2 અંક ક્યાં છે આ રે જે સંખ્યા બને છે એને 4 વડે ભાગી શકાય એટલે કે આ જે 16 છે ને આ 16 એને જો આપણે 4 વડે ભાગી શકીએ તો આખી સંખ્યાને આપેલી સંખ્યાને 4 વડે ભાગી શકાય તો આ જે સંખ્યા છે એને આપણે 4 વડે ભાગીશું જો આને ભગાય તો ચલો આને ભગાશે ચલો ચોકું 16 અહીંયા નિશેષ આવ્યો 0 આવી ગયો એટલે એનો મતલબ કે આ 16 ને 4 વડે ભાગી શકાય છે તો અહીંયા આ સંખ્યાને 4 વડે ભાગી શકાશે આપણે જોઈએ ભાગી શકાય છે કે નહીં ચલો 4 નો ઘડિયો બોલવાનો 33 આવે ત્યાં સુધી 4 8 32 ડાયરેક્ટ બોલવાનો આખો ઘડિયો નહીં બોલવાનો ચલો 3 માંથી 2 જાય તો 1 અહીંયા 0 ચલો આ એક અહીંયા ઉતારીએ એટલે 11 થયા હવે ઘડિયો બોલો 4 નો 11 આવે ત્યાં સુધી ભાગ ક્યાં ચાલશે 4 2 8 ચલો હવે 11 માંથી 8 જાય તો 3 હવે 6 વધ્યો છે અહીંયા 6 ઉતારીએ ચલો 4 નો ઘડિયો બોલો હા યસ 4 9 36 એટલે અહીંયા જુઓ નિશેષ આવી ગયો એનો મતલબ કે આને 4 વડે ભગાય છે ખ્યાલ આવી ગયો હે ને ચાલો હવે મને કોઈ કહેશે કે અહીંયા હું જે સંખ્યા લખું છું એને 4 વડે ભગાય છે કે નહીં ચાલો આને 4 વડે ભાગી શકાશે તો ચાવી યાદ કરો ચાવીમાં શું હતું હા કેવી રીતે કેમ ભગાશે હા છેલ્લા 2 આંકડા જોઈ લો તો 24 છે છેલ્લા 2 આંકડાથી કઈ સંખ્યા બને છે 24 તો 24 છે 4 ના ઘડિયામાં આવે છે એટલે કે 4 વડે ભાગી શકાય છે એટલે આને 4 વડે ભાગી શકશો ચલો આને 4 વડે ભાગી શકશો કારણ કે છેલ્લા 2 અંક લઈએ તો અહીંયા થઈ છે 1 તો 1 ને આપણે 4 વડે ભાગી શકાશે નહીં આને 4 વડે ભાગી શકાશે ચલો છેલ્લા 2 અંક લઈ લો જો અહીંયા 0 છે આગળ એટલે એનો મતલબ કે 2 આંકડાથી બનતી સંખ્યા 8 જ કહેવાય તો 4 ના ઘડિયામાં 8 આવે છે તો આપણે આ આખી સંખ્યાને 4 વડે ભાગી શકશું ચલો હવે 8 બોલજો આને ભાગી શકાશે 4 વડે
સરસ. ચાલો આને ભાગી શકાય છે 4 વડે? કેમ ભાગી શકાય? કારણ કે છેલ્લા બે આંકડાથી 28 બને છે, તો 4 ના ઘડિયામાં 28 આવે. ક્યાં આવે છે? યસ, એટલા માટે આને 4 વડે ભાગી શકાય. ચલો 2 ની ચાવી અને 4 ની ચાવી યાદ રહી ગઈ. 2 ની ચાવીમાં શું હતું? એકમનો અંક 2 4 6 8 0 જોવાનો, જો હોય તો એને 2 વડે ભગાય. 4 ની ચાવીમાં શું છે કે છેલ્લા 2 અંકથી જે સંખ્યા બને છે એને જો 4 વડે ભગાય તો આપેલી સંખ્યાને 4 વડે ભાગી શકાય. ચાલો હવે આગળ. 4 ની ચાવી આવડી ગઈ? ચલો એના પછી જોઈએ છે આપણે 8 ની ચાવી. 8 ની ચાવી શું છે? ધ્યાન રાખજો, 4 ના જેવી જ છે. જેવી રીતે આપણે અહીંયા અંકો લખતા હતા, બરાબર? આ એક સંખ્યા લખી છે મેં, બરાબર છે? તો આ જે ચાવી છે એ 4 ના જેવી જ ચાવી છે. 4 માં શું કરતા હતા આપણે? અહીંયા 2 અંક જોતા હતા. 8 માં શું કરવાનું છે? અહીંયા 3 અંક લેવાના છે. આ ચાવીને આપણે ગોખવાની નથી, ખાલી યાદ રાખવાની છે કે ભાઈ 8 વડે ભગાશે કે નહીં. કેવી રીતે જોઈશું? તો 4 માં શું કરતા હતા? 2 અંક લેતા હતા, આમાં 3 લેવાના છે. જો આ 3 અંકથી બનતી સંખ્યાને 8 વડે જો ભાગી શકાય તો આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય. ચલો છેલ્લા 3 અંક લઈએ તો કેટલા છે? 64 થાય. તો આને 8 વડે ભગાય? 64. ચલો આને 8 વડે ભગાય છે, એનો મતલબ કે આને 8 વડે ભાગી શકાશે. ખ્યાલ આવ્યો? હે? ચલો આને 8 વડે ભાગી શકશું? છેલ્લા 3 અંક લઈ લો. સરસ, આને ભાગી શકાશે આપણે, તો આખી સંખ્યાને આપણે 8 વડે ભાગી શકશું. બરાબર? 3 ચાવી રિવિઝન કરીએ. ચલો 2 ની ચાવીમાં શું હતું? 2 ની ચાવીમાં શું હતું? કોઈ પણ સંખ્યા લખેલી હોય એનો એકમનો અંક. એકમનો અંક કેવો હોવો જોઈએ? બેકી હોવો જોઈએ, એટલે કે 2 4 6 8 0 હોવું જોઈએ. છેલ્લે તો અહીંયા 8 છે તો આને 2 ભગાય? ભગાય. ચલો 4 ની ચાવીમાં શું હતું? છેલ્લા 2 આંકડા લેવાના હતા. જો એ 2 આંકડાને 4 વડે ભગાતા હોય તો આખી સંખ્યાને 4 વડે ભગાય. ચલો છેલ્લા 2 આંકડાથી બનતી સંખ્યામાં 8 છે, તો 8 ને 4 વડે ભગાય. એટલા માટે 4 વડે ભગાય છે, એટલા માટે આ 4 ને 4 વડે ભાગી આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. બરાબર? ચલો 4 માં શું હતું? છેલ્લા 2 અંક જોવાના છે. ચલો 8 ની ચાવીમાં શું હતું? છેલ્લા 3 અંક જોવાના છે. 3 અંકથી બનતી સંખ્યાને આમાં છેલ્લા 2 અંક. ચલો આમાં 3 અંક લઈ લઈએ. 808 છેલ્લા. ચલો આને 8 વડે ભગાશે? ચલો 0 ભાગ ના ચાલે એનો 0. અહીંયા 8 ઉતારો તો 8 1 8. ચલો 8 ભગાય આને, એટલે એનો મતલબ કે આને 8 ભગાય છે અને 4 ભગાય, 2 ભગાય. આ સંખ્યા કેવી છે? એની 2 ભગાશે, 4 પણ ભગાશે અને 8 પણ ભગાશે. ખ્યાલ આવી ગયો? તો